હેલો નમસ્કાર મિત્રો। કાલના વિડીયોમાં આપણે અંદર જોયું કે એક્ઝામ્પલ મતલબ જે જોયું તો સ્વાધ્યાય 2.1નું એક્ઝામ્પલ 1 અને 2 આપણે આ એનું એક્ઝામ્પલને આગળ વધારવાનું છે। એક્ઝામ્પલ 3 અને 4 આપણે આ વિડીયોની અંદર જોવાના છે, કવર કરશું આપણે 3 અને 4। તો 3 ની અંદર આપણે એવું કીધું છે કે જ્યારે કોઈ સંબંધ આપેલો હોય તો તે સંબંધને આપણે યાદીની રીતે કઈ રીતે લખી શકીએ। તો અહીંયા આપણે ખાસ એ જોવાનું છે કે જ્યારે સંબંધ આપેલો હોય તો તેનો પ્રદેશ અને સહપ્રદેશ શોધી અને આપણે તેને યાદીની રીતે કઈ રીતે લખી શકીએ। અને એવી જ રીતે એક્ઝામ્પલ 4 ની અંદર આપણે જોવાનું છે કે જ્યારે કોઈ સંબંધ આપેલો હોય તો તે સંબંધને આપણે યાદીની રીતે કઈ રીતે લખી શકીએ અને ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકીએ તે આપણે અહીંયા જોવાનું છે। અને એ જોતા એ સિવાયનું આપણે તેનો પ્રદેશ અને વિસ્તાર પણ અહીંયા આપણે લખશું અને સમજશું કે કઈ રીતે તે મળે છે। તો તમે જુઓ વિડીયો કે એક્ઝામ્પલ 3 અને 4 આપણે કઈ રીતે સોલ્વ કરશું અને તેને યાદી અને ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકાય તે જોશું અને તેનો વિસ્તાર અને પ્રદેશ મેળવશું। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે પહેલાં જોયું તો એક્ઝામ્પલ, તે જ રીતે આ એક્ઝામ્પલ જોવાનું છે। આ એક્ઝામ્પલની અંદર ખાસ એ જોવાનું છે જ્યારે ગણ બે આપેલા છે એ અને બી, ત્યારે એનો સંબંધ આર ઉપર આપેલો છે અને એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે। તો તે રીતે સંબંધ પરથી બે વ્યાખ્યાયિત કરવાનું છે અને આરને યાદીની રીતે લખવાનું છે। તો આપણે પહેલો અહીંયા એ ગણ લખી લઈએ છીએ। એ ગણ છે એ બરાબર 1 2 3 અને 5 અને બી છે 4 6 અને 9। તો સિમ્પલ આપણે અહીંયા લખી લીધું છે કે એ અને બી ગણ જે આપેલા છે। હવે આપણે જોઈએ આર ઉપર તેનો સંબંધ શું છે। તો આર ઇઝ ઇક્વલ ટુ એક્સ અને વાય, એક્સ એ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે, બરાબર છે। તો મતલબ કહેવાનો એવો છે કે આ એક્સ અને વાય વચ્ચેનો જે તફાવત છે તે અયુગ્મ સંખ્યા આવવો જોઈએ, તે તેનો સંબંધ છે એ અને બીનો, બરાબર છે, સિમ્પલ। તો એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી। તો સિમ્પલ આપણે અહીંયા પહેલાં મેળવી લીધા છે, પહેલાં જે સંબંધ આપણે આપ્યો છે તે અહીંયા લખી લીધો છે। હવે આપણે સિમ્પલ અહીંયા પહેલાં આરની યાદી, આપણે આ યાદીની રીતે પહેલાં લખી લઈએ, પછી આપણે એને સંબંધ અને દર્શાવશું એને। તો આરને યાદીની રીતે લખીએ આપણે। તો સૌથી પહેલાં આરની યાદીની રીતે તો 1 અને 4 બરાબર, 4માંથી 1 જશે તો 3 છે એટલે 3 અયુગ્મ સંખ્યા છે। એવી જ રીતે 1 અને 6માંથી 1 જશે તો 5 અયુગ્મ સંખ્યા છે। એવી જ રીતે 2 અને 9માંથી 2 જશે તો 7, તે પણ અયુગ્મ છે। એવી જ રીતે 3 અને 4માંથી 3 જશે તો 1 પણ અયુગ્મ સંખ્યા છે। અને એવી જ રીતે 3 અને 6માંથી 3 જશે તો 3 પણ અયુગ્મ સંખ્યા છે, સિમ્પલ। એવી જ રીતે 5 અને 4 મતલબ આપણે 5માંથી 4 જશે તો 1 વધશે અને 6માંથી 5 જશે તો પણ 1 વધશે, તો એ પણ અયુગ્મ સંખ્યા છે। તો આ રીતે તમે આરને યાદીની રીતે તમે લખી શકો। આ એક્ઝામ્પલ 3ની વાત થઈ। આપણે સિમ્પલ એવી જ રીતે એક્ઝામ્પલ 4 પણ જોવાનું છે અને તેની અંદર પણ યાદીની રીત અને ગુણધર્મની રીત આપણે દર્શાવવાની છે। તો સિમ્પલ અહીંયા આપણે એક્ઝામ્પલ 4 લઈ લઈએ છીએ। તો એક્ઝામ્પલ 4ની અંદર આપણે અહીંયા આકૃતિ આપેલી છે, પી અને ક્યુ વચ્ચેનો સંબંધ આપણે પહેલાં અહીંયા દર્શાવેલો છે 5 6 અને 7, 3 4 અને 5। તો આપણે આને ગુણધર્મની રીતે અને યાદીની રીતે આપણે અહીંયા દર્શાવવાનું છે અને એનો પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે। તો સિમ્પલ આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, કેમ કે આપણે અહીંયા આકૃતિ જે દર્શાવેલી છે તે પ્રમાણે આપણે પહેલાં સિમ્પલ અહીંયા લખી લઈએ। તો સિમ્પલ અહીંયા શું છે, પી ઇઝ ઇક્વલ ટુ 5 6 7 અને એવી જ રીતે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3 4 5। તો સિમ્પલ આ તો આપણે અહીંયા આકૃતિમાં જ આપેલું છે, તો આપણે સિમ્પલ અહીંયા લખી લઈએ એને। હવે આપણે પહેલાં શું કીધું છે કે ગુણધર્મની રીતે આ જે બે આપેલા છે ગણ તેને દર્શાવો। તો તેનો સંબંધ શું થશે, એક્સ અને વાય। સિમ્પલ આપણે અહીંયા ગુણધર્મની રીતે શું લખી શકીએ, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ -2। તમે જુઓ 5 6 અને 7 અને 3 4 અને 5, એક્સ બિલોંગ્સ ટુ પી, આ રીતે તમે લખી શકો। તો અને બીજો સંબંધ આપણે લખીએ તો થશે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ -2 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 6 7। આપણે બિલોંગ્સ ટુ પી લખ્યા હતા, એને બદલે આપણે અહીંયા સંખ્યા જ આપી દીધી છે। તો આ થયો એનું ગુણધર્મની રીતે। હવે આપણે સિમ્પલ યાદીની રીતે આરને લખી લઈએ।
કે યાદીની રીતે આર આપણે શું આવે. તો યાદીની રીતે શું થશે? 5 અને 3, 6 અને 4, 7 અને 5. આ રીતે આપણે યાદીની રીતે આપણે એને લખી શકીએ. તો હવે આપણને યાદીની રીતે અને ગુણધર્મની રીતે આપણે આરને દર્શાવી દીધો. હવે આપણે આરનો પ્રદેશ જોઈએ કે આરનો પ્રદેશ શું થાય. તો આરનો પ્રદેશ શું થશે કે જે ઉપરયુક્ત જે યાદીની રીતે જે જોડી લખી છે તે જોડીનો પ્રથમ ઘટક, મતલબ તેનો પ્રથમ ઘટક જે છે તે આરનો પ્રદેશ થશે. તો આરનો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ ગણ 5, 6 અને 7. એવી જ રીતે આરનો વિસ્તાર, મતલબ જે સંબંધ છે આર તે તેનો વિસ્તાર કેટલો છે. તો આરનો વિસ્તાર એ શું થશે? તો ઉપરયુક્ત જે જોડી છે યાદીની રીતે લખેલી તેનો બીજો ઘટક મતલબ કે જેનો બીજો ઘટક છે ક્યુ વાળો આખો ઘટક, તે ઘટક તેનો વિસ્તાર થશે. તો આરનો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5. તો આ રીતે તમે યાદીની રીતે અને ગુણધર્મની રીતે સંબંધને દર્શાવી શકો અને તેનો પ્રદેશ અને વિસ્તાર મેળવી શકો. તો સિમ્પલ આ હતી એની સિમ્પલ રીત કે કઈ રીતે યાદી અને ગુણધર્મની રીત શોધી શકાય.